હું બોલ્યા એ મેં 28 વાર તારી દીકરી અરે તોડી નાખ્યું. અરે એ મેં 56 વાર તોડી નાખ્યું. ફોન મૂકો. તારી દીકરી મારા ઘરમાં ન જોઈ. અરે મોટા મૂકી દે ફોન. મૂક ફોન. અરે પણ અરે અપ્પા મોટા ભાઈ આમાં તમારો કાયદેસર વાંક દેખાય છે. મારો વાક આ તો મારી યાર એલ ફેલ વાતું કરતો તો મારો વેવાય. અરે પણ તમે તમારા દીકરાને જાહેરમાં ઉતારી પાડો એમાં વેવાય કઈ ખોટા નથી. બરાબર જ કહે છે ઈ. હું બોલ્યો તું બરાબર કહે છે વેવાય. અરે પણ ગબે એમ વાતું કરતો તો મારી સામે. અરે પણ તમે આમ તોડવાની વાત કરો તો સમાજમાં આપણી શું ઇજ્જત રહે? કયો આપણું નાક કપાઈ જાય. કયો કાકા તમે? અરે અટાણે ગામડે ગામડે હાણત્રી વરાના વાંઢા રખડે છે. વાંઢાની આખી ફોજ થઈ ગઈ. તું તો નસીબદાર છો કે તને હવે દીકરાની વહુ મળી. કાંઈક સમજ હવે. હજ થઈ ગઈ હો ભાઈ. હવે હું કરવાનું થાય છે? હવે નમતું લઈ ગયો. નમતું નહીં લઉં. અરે પણ નમતું નહીં લઉં. નમતું તો લેવાનું એક વાર ની 7 વાર ની લઉં નમતું. અરે પણ આપણે છે ને છોકરાટું વહુ લેવાની છે. આપણે દીકરો દેવાનો નથી. આપણે એની હારે શાંતિથી વર્તન કરવું પડે મોટા ભાઈ. આ દીકરાની વાત આવે ને હું મોળો પડી જાઉં. જોયું અમે તમે કેટલા મોડા પડ્યા. જોયું મેં. મોળો પડી જાઉં છું દીકરાની વાત આવે. હવે છે ને કાકા વેવાઈને હું ફોન કરું ત્યાં ચા પાણીનું ગોઠવું અને આ મામલો ઠારી દઈ. હું નમતું નહીં આપું. તમે ખાલી શાંતિ રાખજો. નમતું અમારે તમારું કેજ જાય નથી જોતું. તને જેમ લાગે એમ કર લાલા. જેમ લાગે એમ કર પણ ખજૂર નમતું ન લે. હવે તમે શાંતિ રાખો. આખી જિંદગી તમે ઈ જ કર્યું છે. અરે હું ચિયો રાયડું કા પાડો છો? વેવાઈનો ફોન હતો ને એને બોલવાની કાંઈ ભાન નથી. આપણને આડું બાંડું સમજે છે. અરે બોલવાની ભાન તમને નથી. તમે શાંતિ રાખો. દીકરીને આપણે હારે વળાવવાની છે. કાલ હવારે દુખી થાય તો એ બોલો લાલભાઈ. હા સા પાણી પીવા? હા તે આવો. આવો. વિકુ પપ્પા ઘરેથી તોડવાની વાત કરે છે. હવે એમ કઈ થોડી તૂટતા હશે. બાપુ અને કાકા છે ને આવે છે ચા પીવા. આપણું સમાધાન પાકું સમજ. તમે કોઈને કઈ બોલતા નહીં. તમને મારા હમ છે. આ તે હમ દીધા ને એટલે હું કઈ બોલતો નથી. બાકી જો તારા બાપુ હામું કોઈ આંગળી કરે ને આ વિકુડોને 9 કટકા કરી નાખે હો. પણ હું કરું જાનું હામે મારો બાપ છે. આ તારો બાપ અને મારો બાપ બેયના તડા થયા છે. પણ એકવાર આપણે બેના લગ્ન થઈ જાય ને પછી આ બે બાપને મૂકી અને આપણે બેસીને નોખી રૂમ ચાલુ કરી દેવું હો. હારું ફોન મૂક. અરે બધા મોઢા લટકાડીને હું લેવા બેઠા છો? વેવાય વેલામાં તો બધું હાલે રાખે. વેવાય પાણી લ્યો. લ્યો કાકા પાણી. વેવાણ પાણી લ્યો. અરે વેવાય આ બીજો ગ્લાસ લ્યો ને ટાઢા પડો. તમે અમારું કેટલું ધ્યાન રાખો છો. હવે છે ને વેવાય મારે તમને એક વાત કરવાની છે. હજી આપણો સંબંધ છોકરા છોકરીનો છો નથી. ઈ પેલા તમે બે બાંધવા મીડ્યા તો સમાજમાં આપણી ઇજ્જત રહે. હું આપણું નાક કપાઈ જાય કાકા. મારી તો તમને બેયને વડીલ તરીકે એક સલાહ છે. જ્યારે છોકરા છોકરી મોટા થઈ જાય ને એટલે મા બાપને થોડુંક જાતું કરવું જ પડે. બહુ સાચી વાત કરી હો ખરેખર. કાઈ નહીં હું બીજી વાર ધ્યાન રાખે. બીજી વાર હું ધ્યાન રાખે. લ્યો તે હું આમાં વાલ લાગી. થઈ ગયું ને બધું રેડી. લ્યો નાસ્તો લ્યો. અરે વાહ ગુડ્ડે લાગે. હા અમારા બારડોલીના પાત્રા લ્યો. લ્યો કાકા. લ્યો કાકા. લ્યો વેવાણ લ્યો. અરે વેવાય બીજો લ્યો. પાત્રા બહુ સારા છે. તમે અમારું કેટલું ધ્યાન રાખશો વેવાય. હા તો લ્યો સમાધાન થઈ ગયું બરાબર. આને હું છું લાલા એમ કેમ આવી ગયો? પાદવું આવ્યું? હે એમ અચાનક બહાર આવી ગયો? પાદણી લાગી? મોટા ભાઈ તમે હાચા છો. ક્યાં હું છું? આ પરિવારમાં કાંઈ કાંદો કાઢી લેવા જેવું છે નહીં. હે રામ આ પરિવાર કેટલો મેલો નીકળ્યો. મને ખબર જ હતી લાલા. મારું કેવું અપમાન છું તમે જોયું? અપમાન કોણે કર્યું? આ ઓલી પાડી વેવાણે શું કર્યું એને? મને પાણીનો ગ્લાસ મેં હું જેવો લેવા ગયો એટલે થાળી લઈ લીધી. એને કર્યું આવું? હા તો વેવાણ અને બીજું શું કર્યું તમે જોયું? શું કર્યું? બિસ્કિટની થાળી લઈને આવી હતી પાડી. એ તો ગુડે બિસ્કિટ હતા. હા એ હું જેવું લેવા ગયો ને એટલે થાળી પાછી લઈ લીધી. ઓહ. એટલે હું મારું આવું અપમાન કરવાનું? અચ્છા હે આ ઘરનો વ્યવહાર કરું એટલે આ હાટો તું ચિંતા કરમાં. પણ તને પાતરાય નતા આપ્યા? કાંઈ નથી આપ્યું મને. હું લેવા જાઉં એટલે થાળી લઈ લઈ, લેવા જાઉં એટલે થાળી લઈ લઈ. એમાં અપમાન છે મારા. મોટા ભાઈ
તોડી નાખો સંબંધ. એમ નો તોડાય. તું મને બુદ્ધિ જ્ઞાનની વાતું કરશો ને તું જ આવી વાતું કરશો. એક કામ કર, એણે તારું અપમાન કર્યું ને એ પાડણ ગેંડીનું અપમાન તું કર. હાલો વેવાણ બોલ લાલા, હું કહેતો તો તું બોલ. ભીમા તમે કેમ મારી યાર આવું વર્તન કરો છો કયો? કેવું વર્તન કર્યું વળી? તમે મને પાણીનું આપ્યું, તમે મને બિસ્કુટનું આપ્યા, તો તમે હું મારી અહીંયા ઇજ્જત કાઢવા બોલ્યો છે? મેં તો તમને આપ્યા હતા, તમે નો લીધા, એમાં હું શું કરું? જો વેવાય શાંતિ રાખજો. હું તમારું અપમાન નથી કરતો. તમે જે બિસ્કુટ મારી પાસેથી લઈ લીધું ને એવા 5 ખટારા ભરીને બિસ્કિટ હું કૂતરાને ખવડાવું છું. યાદ રાખજો, મને કઈ બિસ્કિટની ભૂખ નથી. તો અમે ક્યાં કઈ તમાર ભૂખ છે? તમારે લઈ લેવું તું ને. તો હું આ છોકરાનો કાકો છું, તો મારી યાર આવું વર્તન કરવાનું તમારે? તમે પાતરાઈ જ ઓટી લીધા હતા, અમે કઈ આલ્યા માલ્યા નથી. હવે તમે ચૂપ થઈ જાઓ. હવે એવી નાની મોટી વાત મગજમાં ન લેવાય. તમે શાંતિ રાખો. તમે છે ને એમ જો ભેં જેવા લાગો છો, ભેં જેવા. મેં કોઈ દી તમારું અપમાન કર્યું? તો તમે કઈ ઓછા નથી, પાડા જેવા લાગો. અમે કોઈ દી તમારું અપમાન કર્યું? જો આ જો મને પાડો કીધો. જો તમારી દીકરી અમારી ઘરમાં આવશે ને તો પછી તમારા બાવણા બંધ થઈ જાય. હો, અમારા ઘર આટું સમજી લેજો. વારે વાહ, અત્યારથી આવી ધમક્યું હે ને આપો છો તમે? તો ધમક્યું નો આપી તો શું કરીએ અમે? શા પાણી પીવા આવો, શા પાણી પીવા આવો કહેતા હતા કે આવું શા પાણી થાય? તો સા પાણી તો આપ્યા, તમે નો પીવામાં અમે હું કરી એમ કહું છું. તમે બોલો મોઢામાંથી કા. ભાઈ જો આમાં અપમાન થાય છે, મને મજા નથી આવતી. સોખી એ વાત. બુઢા ટોળકી બોલો. વેવાય તમારા દીકરાની વહુની જે ભાવડી લાગે છે, તમે એને કહેતા કેમ નથી કઈ? પસા વર્ષ હું લઉં છું, આ બાઈ ની સુધરે. સાંભળી લો, યો સાંભળી લો. સંભળાય જ છે, બરાબર છે? ઘરના ડોહા જ દુખી છે. બાયની જાત એવડા જીભડા કાઢે ની વ્યાજબી નો કહેવાય. વેવાણ આ તમને નથી શોભતું. કાલ હવારે તમારી દીકરીને તમે સંસ્કાર શું દેશો? અમને સંસ્કાર છે જ, બરાબર. આ તમે આને સમજાવો. મને ભેંસ જેવી કહેશ એટલે એને શરમ નથી આવતી. આ તો ભેં ને ભેં જ કે. બાયુ માણસને ભેંસ જેવું ન કહેવાય. ઘરે જવું છે કે શું કરવું છે કે પતાવું છે? તમારે હવે તોડી નાખવું છે કે પછી જોડવું છે, નક્કી કરી નાખો. અમે ક્યાં તોડવા આવ્યા? તમે આવું બધી લપ લઈને આવ્યા. તો શા મૂકો, હાલો પતાવો. એમ નથી કહેતા સા પીવીશ. બાળ સાહેબ કેટલી નાની છે બેટા. બાથરૂમ ક્યાં છે? મમ્મી સામે છે. ઓ આઈ સી. થેન્ક યુ માય ઢીંગલી. લા 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 આ શું કરો છો? હું બાથરૂમ બતાવવા આવ્યો છું. એ ઠીક છે, બહાર નીકળો. એ અંદરથી આગળીઓ પેક કરી દેજો, હું આવ્યું ઊભો છું. એ હું મારું ફોડી લઈશ. ઓકે, તમે નીકળો. લ્યો બોલો, અત્યારે સેવા કરવામાં મજા ને છો. હું બોલ્યો? એ તમારું તે સૌ અરે ભાઈ યાર, અમારે દુઃખ થાય તો વેવો યાર. આપે આવી. હા, બાપુ અને અરે વાહ, પાદવું આવ્યું કે હું કેમ આવી? હું વિચારે છે આ શું કે પાદણી લાગી. અત્યારે સેવા કરવી હોય, લ્યો બોલો. મારે ભૂલાઈ ગયું. હા લ્યો અત્યારે. હા ઉભા રહ્યો, હવે તમે મારી હમાથી યાદ આપ.